પેટલાદમાં સરકારી જમીન પર ગેરકાયદેસર દુકાનોનું બાંધકામ, શહેરમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો। પરવાનગી વગર આરસીસી સ્લેબ સાથે દુકાનો ઊભી, 66.42 ચાલુ, કોની મહેરબાની? ચર્ચાનો વિષય। પેટલાદ નગરપાલિકા વિસ્તારમાં સરકારી જમીન પર દુકાનોના ગેરકાયદેસર બાંધકામને લઈને શહેરમાં ભારે તર્ક વિતર્ક શરૂ થયો છે। રેલવે સ્ટેશનથી એસટી સ્ટેન્ડ સુધીના વિસ્તારમાં અગાઉના કાચા કેબિનોની જગ્યાએ હવે પાકા ચણતર અને આરસીસી સ્લેબ સાથેની દુકાનો ઊભી થઈ ગઈ છે। મળતી માહિતી મુજબ અત્યાર સુધીમાં આશરે 66 દુકાનોનું બાંધકામ પૂર્ણ થઈ ચૂક્યું છે, જ્યારે પોલીસ લાઇન બહારના રાજમાર્ગ અને રેલવે પોલીસ ચોકી નજીક મળી કુલ 42 દુકાનોનું કામ હજુ ચાલુ છે। આશ્ચર્યની વાત એ છે કે આ તમામ બાંધકામ કોઈપણ પ્રકારની સત્તાવાર પરવાનગી વગર થઈ રહ્યા હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે। આ દુકાનોમાં આરસીસી પિલર સ્લેબ અને મજબૂત ચણતરનો ઉપયોગ થતો હોવાથી તે કાયમી બાંધકામ ગણાય છે। નિયમો મુજબ સરકારી જમીન પર આ પ્રકારનું પાકું બાંધકામ કરવાની મનાઈ હોવા છતાં આ પ્રવૃત્તિ ખુલ્લેઆમ ચાલતી હોવાને લઈને નગરજનોમાં સવાલો ઊભા થયા છે। ઉલ્લેખનીય છે કે છેલ્લા 2 વર્ષ દરમિયાન પાલિકા દ્વારા રસ્તા પહોળા કરવાની કામગીરી હેઠળ આશરે 100 જેટલા કાચા કેબિનો દૂર કરવામાં આવ્યા હતા, પરંતુ ત્યારબાદ એ જ દબાણકારોને 6 થી 10 ફૂટ પાછળ સરકારી જમીન ફાળવી દેવામાં આવી હોવાના આક્ષેપો છે। આટલું જ નહીં, તેમને ત્યાં ફરીથી બાંધકામ કરવાની છૂટછાટ પણ આપવામાં આવી હોવાની ચર્ચા છે। પ્રથમ તબક્કામાં બનેલી દુકાનોમાં પતરાની છત અને સામાન્ય ચણતર હતું, પરંતુ હાલના તબક્કામાં બનતી દુકાનો વધુ મજબૂત અને કાયમી સ્વરૂપની છે, જેને કારણે મુદ્દો વધુ ગંભીર બન્યો છે। ખાસ કરીને પોલીસ લાઇન અને પંચાયત પેટા વિભાગની જમીન પર થઈ રહેલા બાંધકામને લઈને અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે। સ્થાનિક સ્તરે એવી પણ ચર્ચા છે કે મૂળ લાભાર્થીઓ સિવાય અન્ય લોકોને પણ આ દુકાનો ફાળવવામાં આવી રહી છે। કેટલાક લોકો તૈયાર દુકાનો ભાડે આપવાની કે વેચવાની તૈયારીમાં હોવાનું પણ જાણવા મળે છે। આથી સરકારી જમીનનો વ્યાપાર થતો હોવાની શંકા વધુ મજબૂત બની રહી છે, જ્યારે ગુજરાતના અન્ય શહેરોમાં દબાણો દૂર કરવા માટે બુલડોઝર અભિયાન હાથ ધરવામાં આવે છે, ત્યારે પેટલાદમાં વિપરીત પરિસ્થિતિ સર્જાતા અહીં નિયમો અલગ છે એવો સવાલ નગરજનોમાં ઉઠી રહ્યો છે। હવે જોવાનું એ રહ્યું કે પાલિકા, પોલીસ વિભાગ કે સંબંધિત તંત્ર આ મામલે શું કાર્યવાહી કરે છે અને ગેરકાયદેસર બાંધકામ સામે કોઈ કડક પગલાં લેવામાં આવે છે કે નહીં। અહેવાલ ઝાકીર અલી સૈયદ।